હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. અને આપણો બ્લોગ જોઈએ અને મજામાં જોઈને હજુ હજી ગોલ તો થઈ ગયો અત્યારના પૂરમાં. કબીર ડોન આવી ગયો ને આપણે બેઠા હોન્ડામાં છે. નાની નાની પોતું હેલા રાખે. હારું હાલો બની રહેજો બ્લોગમાં તમે. હવારના પૂરમાં જો વાડી આવી ગયા, પાણી બાણી ચાલુ હે. કામના લીધે આવી ગયા વાડીએ. હવારના પૂરમાં પાણી વાણી ખવાય છે. ને જો તમે આઈટીઆઈ ભલે જવાનું થાય. હવારના પૂરમાં એક ચક્કર તો વાડીએ મારવી જ પડે. કાયમ રહી પાણી બાણી ચાલુ છે જો. હવારના પૂરમાં જો કામે લાગી ગયા છે. ને મંદિરે જવાનું અમારા સીડી લઈ જો ટકો આવી ગયો મારી ફેરો અને કામમાં લાગી ગયા. હવારના પૂરમાં સીડી અહીંયા રાખી દીધી છે. અને આ જો બાથરૂમ બનાવે અમારા જીવન દયાનું મંદિર. અને આ હે જીવન દાદાનું મંદિર. બેલા બેલા કામ ચાલે ને જો સીડી અમે લઈને આવી ગયા. હું ટકો બી ના પાછળ હે વો કરો. દફતર વફતર નાખીને હવે આવી ગયો કેવલ. તો હવે જવું આઈટીઆઈ બાજુ. વેલા જવાનું થયું હતું પણ મોડું થઈ ગયું. હવે જઈએ આઈટીઆઈ. જો ચશ્મા બસમાં ક્યાં નહીં ચશ્મા પહેરવા. ચશ્મા રાખી દીધા છે બેગમાં. હાલો આઈટીઆઈ બાજુ જવું. આઈટીઆઈ ચાડો પરીક્ષા ચાલુ થઈ ગયો. પરીક્ષા કઈ ઘટને હજી તો ચાલુ કર્યો. પરીક્ષા શું કઈ પરીક્ષા આ સકલેન ની દુકાન એને જ ગયો એમ ને. ચુકની નહીં चाहिए દાડી. ચડી ગઈ. જો અહીંયા લખેલું છે મોબાઈલ બંધ રાખો સાયલેન્ટ રાખો, પણ અમારો મોબાઈલ ચાલુ જ રહેશે. લોગિંગ માટે ચાલુ રહેશે એવું નથી. અમે મોબાઈલ ચાલુ જ રાખશે જી થાય. અમારો મોબાઈલ ચાલુ છે ભલે મોબાઈલ સાયલેન્ટ રાખો કીધું. બધી બાજુ લખ્યું હોય. કોકનો અર્જન્ટ ફોન આવે તો શું કરવું? ઘરવાળી ના નહીં આવો એ ઉપાધિ કરતા નહીં. ઘરવાળી બહાર વાળી આપણે એક જ જ નહીં એવું કઈ વસ્તુ. અમારા બધાના રૂમમાં ઇલેક્ટ્રિશિયન વાળાના કોમ્પ્યુટર વાળાના ઓલું વાઈફાઈ છે. વાઈફાઈ જોઈ લેજો. નેટ અમે બહુ ઉડાડી છે. તમે તો કોઈ દી જોયું નહીં હોય. અને અમારો રૂમ બતાવી દે. અમારા ખાના આ બધે गाइस પછી આઈટીઆઈ થી નીકળી ગઈ. આવો મજા આપના કામ હે. સાહેબ ને પૂછ્યા કઈ શબ્દ ના હોય કે જો કેવલ આપણી આયરે જોઈ આપણો પાર્ટનર એટલે કે આવો આપણે ફરાવા મજા આપના કરે છે. જાવ પેલા ઘરે તે આવો મજા આપના લઈ એ ગ્રામ પંચાયત જાવ. ફાઇનલી ગાઈસ પોગી ગઈ ગ્રામ પંચાયતે. ડોક્યુમેન્ટ લઈ લીધા. હા આ અમારી ગ્રામ પંચાયત માં પોગી ગઈ. આડો હોન્ડા લઈને આવ્યો જો પહેલી વાર. અમારે નથી આવો. ગ્રામ પંચાયત થી તો કઈ કામ પૂરું થયું નથી. હજી 12:30 કીધું કાલની જેમ. પાછા જવું કઈક કેમ કરાવવું તો જો એમાં હાલ છે નહીં કઈ. ના કેવલ આપણો જોડીદાર હારે હોય એટલે ભાઈ કઈ ઉપાધિ હોય નહીં. હોન્ડા તો એનું હોય એટલે હલ્લા રાખે. આપણે આવી ગાડી લેવાની થઈ ગાઈસ. તમે કઈક અમારું અમે જોવ આવું ને કાળું કાળું લેવું. કાળું લેવું. સ્કોર્પિયો ઘોડો કાળો નાગ લઈ લેવાનો વિચાર છે. હજી વાર 2030 માં લેવાનો વિચાર છે. એટલે જ રૂમ આજે અમે લોકો વેલા છૂટી ગયા છીએ. હવે જવું ઘર બાજુ. આવક નું દાખલાનું કામ પતાવવાનું છે. પછી એક બીજો ભાઈ બનાવવાનો એની ભેગું જવાનું છે. અને તમે બન્યા રહેજો બ્લોગમાં. જવાનું હોટલ ના આપણા ભાઈ આ સાફાત ના લીધે જવાનું હોટલ. કોરડાથી થઈ ગયા નીકળી ગયા. ફાઇનલી ગાઈસ પોગી ગયા ગોંડલમાં. જોઈ શકો છો તમે. જવું આઈટીઆઈ બાજુ. આઈટીઆઈ પોગી ગયા હતા. જો આ ચેનેક અહીંયા બધી આવી કઈક સિસ્ટમ આવી ગયા. એના કોટડા આઈટીઆઈ આવ્યા. ગોંડલ આઈટીઆઈ કોટડા નહીં. ફોર્મ બોમ ભરાવી
ત્યાં લગીમાં તમે બની રહેજો વ્લોગમાં. આપણે ત્યાં ભેગા થઈ ગયા ગોંડલ ની હસ્તી જનકભાઈ રાઠોડ કાંઈ ઘટા નહીં મારી ભાઈ પ્રેન્ક કરવાનો હતો. આવી ગયા વિડીયો ઉતારવા જોઈ લ્યો તમે. સંગ્રાજીમાં આવી ગયા વિડીયો ઉતારવા રીલો બીલું ઉતારી લઈ. વાલો બની રહેજો વ્લોગમાં. ચાલો મિત્રો જો આપડા ભાઈબંધ હે ને મેં હે ને કાલ લાકોસ નું હે ને અંતર લીધું હતું ભાઈ કેટલા 4500 રૂપિયા નું આવ્યું હવે ભાઈ ને ટેસ્ટ કરાવી એ ભાઈ ભાઈ તમને અંતર માં ખબર પડે સ્પ્રે પરફ્યુમ વાપરો વાપરીને ભાઈ તો 2 મિનિટ ફોન ન ઉપાડતા હું ચેક કરાવું છે ચેક કરજો ને લેજો ભાઈ ભાઈ નો સેન લેજો ચાલુ જ છે. આ કેટલા નું હોય છે મારા ખ્યાલથી જોઈ લ્યો સાહેબ. હેલો ગાઈસ જોઈ લ્યો કેટલા નું હોય છે અંદાજે કેટલા નહીં 80 100 નહીં આ તમારા અંદાજે કયો કે કેટલાનું મેં લીધું હોય છે. તમે પરફ્યુમ વાપરો 1500 2000 3000 કેટલાનું લીધું હોય છે એવું હે તો 2500 વાળું જોઈ ને ભાઈ. હા તો કામ કરો હું તમને એમ નહીં હું તમને ટ્રાય કરાવું તમે ટ્રાય કરો કપડામાં લગાડી તો ડાઘો થઈ જાય ને ખોટો ઊંઘવાનું હ બીજું કઈ નહીં હરખી રીતને કરો જીન જોઈ શકો છો કેટલા નો હોય છે ભાઈ તમે કયો 5000 નું ભાઈ. બાવલા ની દુકાન છે અમારા બાવલાની અને આ અમારા મનીષભાઈ ડોન અને અમારા દાદા આ અમારો પાવલો મુંબઈ પાનમાં આવી જજો કનૈયા પાનમાં ગમે ત્યારે આ ગઈને પછી તૈયાર થઈ ગયા ગોંડલ થી આવીને. અને આ છે અમારા ભગાભાઈ અને આ છે અમારા ભગાભાઈ નું ઘર અમારો ભાઈ અમારે યેસુ હો ભાઈ લેસન કરો. અને અમારા ભગાભાઈ છે કરોડો ના માલિક હો કરોડો ની જમીન હે એની પાસે કરોડો પતિ છે. અને આ કરોડો નો માલિક ભાઈ હા યેસુ એના તો હમણાં પૈસા આવવાના હા વાળીના 150 કરોડ આવવાના થોડીક વધારે થઈ ગયો એવું મને લાગે છે. મારા આયલું જોવાય ગામમાં બાજુ સારું હાલો તમે બની રહેજો વ્લોગમાં. દિલીપભાઈ ભેગા થઈ ગયા છે ફોટા પાડે દિલીપભાઈ બેઠા છે સાહેબ બેઠા છો એમ ને વેઇટિંગ માં છે એક વ્યક્તિ ની એવું એમ ને આવો ત્યારે મેળ ખાય એવું કામ હતું હું ગામમાં ચક્કર મારતો ચા લેવા તો આ કપી આવી ગયો મોડા બોડા લે હવે ત્યાં જામ જોઈએ જવાનું વાંચું અત્યારે જઈ મહિલાભાઈ ચા લેવા. આ છે અમારો બસ સ્ટેન્ડ આની પાછળ આ તો બેંક છે SBI જો અમારો બસ સ્ટેન્ડ છે અને આ અમારો રસ્તો અને હમે જ અમારા મહિલાભાઈ ની ચા ની દુકાન છે તમે જોઈ શકો છો ગાઈસ. મહિલાભાઈ ચા મૂકે છે ના એમનો ભાઈ છે ચા બા બની ગઈ છે. એવું આવી ગયા બધે અત્યારે આ કોકો સાઉન્ડ વાળો કોકો સાઉન્ડ સિસ્ટમ વાળો આની પેઢી રિક્ષા જહાજ રિક્ષા નહીં જહાજ અધૂરી ઓળખાણો રાજા મેલડી કઈ કરતા જ નહીં એમાં કરીને પછી બહાર નીકળી ગયો તો પણ અત્યારે તો કોઈ હજી દેખાતું નથી બધા ઘરે જમવા ગયા. આપણો ટાઈમ એમાં શું જમવાનો વહેલા હોય અને બીજા બધા મોડો હોય એટલે હજી કોઈ આવ્યું નથી. હમણાં બધા આવવા જોઈએ થોડી વાર ત્યારે આપડા એટલામાં ચક્કર મારી લે થોડી ઘણી. અમારો ચીકુ ગેમ રમે છે ફ્રી ફાયર ગેમ ચાલુ હ ગેમ માં ગુલતાન આવી જતો
અમે તો જો એને કહ્યું હા જીતી ગયો હાય ગાઈસ છૂટી ઓકે બાય બાય ગાઈસ આજ માટે આટલું જ. હવે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ હવે કાલના વ્લોગમાં.